તો આ સાથે જ એક બ્રેકિંગ ન્યૂઝ મળી રહ્યા છે। મુખ્યપ્રધાન વિજય રૂપાણીની તબિયત લથડી હોવાના સમાચાર હાલ પ્રાપ્ત થઈ રહ્યા છે। મુખ્યપ્રધાન વિજય રૂપાણીની તબિયત બગડી છે। સુરેન્દ્રનગર પહોંચી રહ્યા હતા મુખ્યપ્રધાન, તે દરમિયાન રસ્તામાં જ અચાનક ઉલટી થવા લાગી હતી। મુખ્યપ્રધાન વિજય રૂપાણીની તબિયત લથડતા સુરેન્દ્રનગરનો કાર્યક્રમ પણ અત્યારે રદ કરવામાં આવ્યો છે। સુરેન્દ્રનગરથી ગાંધીનગર પરત આવવા માટે પણ રવાના થઈ ચૂક્યા છે। મહત્વનું છે કે સુરેન્દ્રનગર મુખ્યપ્રધાન જઈ રહ્યા હતા, એ દરમિયાન અચાનક જ તબિયત લથડી હતી, ઉલટી થવા લાગી હતી। જો કે મુખ્યપ્રધાનની તબિયત બગડવાને કારણે સુરેન્દ્રનગરમાં તેમનો કાર્યક્રમ પણ રદ કરવામાં આવ્યો છે અને અચાનક જ આ પ્રકારે તબિયત લથડતા સુરેન્દ્રનગરથી ગાંધીનગર આવવા માટે રવાના થઈ ચૂક્યા છે। સુરેન્દ્રનગરથી ગાંધીનગર પરત આવવા માટે પણ મુખ્યપ્રધાન રવાના થઈ ચૂક્યા છે। જો કે સુરેન્દ્રનગરમાં એક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, જે કાર્યક્રમ અત્યારે રદ કરવામાં આવ્યો છે। મુખ્યપ્રધાનની તબિયત લથડતા આ કાર્યક્રમને અત્યારે મોકૂફ રાખવામાં આવ્યો છે। મુખ્યપ્રધાન વિજય રૂપાણી લોકસભા ચૂંટણીને લઈ પ્રચારમાં લાગેલા છે, એવામાં સુરેન્દ્રનગરમાં એક કાર્યક્રમ હતો, તે અત્યારે મોકૂફ રખાયો છે। અને આ જ અંગે વધુ માહિતી આપવા માટે મંતવ્ય ન્યૂઝના સંવાદદાતા સચિન આપણી સાથે જોડાયા છે। સચિન, મુખ્યપ્રધાનની તબિયત લથડી છે, સુરેન્દ્રનગરમાં કાર્યક્રમ પણ રદ કરાયો છે, શું વધુ માહિતી મળી રહી છે? જો વાત કરવામાં આવે તો આજે સુરેન્દ્રનગર ખાતે મુખ્યમંત્રી વિજય રૂપાણીના બે અલગ અલગ કાર્યક્રમ યોજાવાના હતા, જેમાં ક્ષત્રિય સમાજનું સંમેલન તેમજ જૈન સમાજના સૌ ભાવિકમાં હાજરી આપવાના હતા। જેમાં મુખ્યમંત્રી સુરેન્દ્રનગર હેલિપેડ ખાતે ઉતરતા જ તેમની તબિયત લથડતા હાલ તેઓ ગાંધીનગર ખાતે પરત ફર્યા છે। બિલકુલ સચિન, કાર્યક્રમ કેટલા વાગે હતો અને જે જગ્યાએ કાર્યક્રમ હતો ત્યાં જનમેદની શું ઉમટી પડી હતી પહેલેથી જ? કાર્યક્રમ સુરેન્દ્રનગર ક્ષત્રિય સમાજનો કાર્યક્રમ હતો અને જૈન સમાજનો કાર્યક્રમ હતો, જ્યાં ક્ષત્રિય સમાજમાં જનમેદની ઉમટી પડી હતી અને સીએમની રાહમાં જ હતી। બિલકુલ સચિન, આભાર સમગ્ર માહિતી આપવા બદલ। તો સુરેન્દ્રનગરમાં એક તરફ વિશાળ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, જો કે મુખ્યપ્રધાનની તબિયત લથડતા ગાંધીનગર આવવા માટે રવાના થયા છે।